રામ રામ સીતારામ. કેમ છો બધા? જોકે આપણા વિડીયા જોતા હોય મજામાં જોઈ અને જવાનું આજ અમારે બીજી વાડી, કારણ કે માટીનો ફોન આવે કે નાથા જલ્દી વાડી આવો કે અમે વાટ જોવો જોઈને થાકે ગયા. અને આ બાજુ અમારે મેડમ ઈ આ મોર જેન ઉભે ગઈ ઈ વાટ જોવે કે જટ હાલતું હોય કે દી હાથે જાય ન કરી કે બપોરનું પરિયાણ કરે નાખો પછી જટાલ ન કરે હાંજ પડે ગઈ અને ટાઈટ વળે ગઈ. કારણ કે જવાનું આજ બીજી વાડી અને ઈ પણ આપણે એક્સયુવી લેન અને ત્યાં જ કામકાજ હાલે જાય તો ખબર. અને હા, ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે તમારી માંડવીનું કામ થયું, માંડવીનું કામ થયું. માંડવી આ બાજુ અહીં ગોદામમાં પૂરી, કારણ કે ગોદામની અંદર માંડવી નાખીને જાજો ટાઈમ થયો. ઘણા કોમેન્ટ કરે કે માંડવી કે તમારી કઈ પાછી ન આવી, પણ એ માંડવી ક્યાંથી આવે? હજે બીજી તો ઓલા માંડવી ગોદામમાં હે એટલે અહીં ટ્રેક્ટરમાં પડી એટલે આખો બારોબાર છે. ઓલી કો ઢારી એમ છે ને એક હજે આ બાજુ ટ્રેક્ટરમાં પડી અને આપણે હજે દેખાડીએ એક ધાર્યું આ બાજુ ભર્યું. ભાવ નેત પણ કામ કરવું આમાં. એક ધાર્યું આ ભર્યું જબરજસ્ત. કેરાની લીંબુ આ બાજુ ઘરના કેરા હો. અને જવાનું હે બીજી વાડી, માટી વાટ જોવે તો એવું મારીએ સ્લેપ આપણે અને જઈએ બીજી વાડી બગડાટી બોલાવવા. ઘણો ટાઈમ થયો આપણે કઈ ઈ વાડી હેઠ દાદુભાઈ આવ્યા હતા તેદું ગાતા તેદું ને પાછા હા ઘુમરો મારવા જવાનું ને તાજે એટલે આજ જાવું હે એવું જોઈએ જી. ઘઉંમાં નાઈ 3 પાણી કાઢ્યા અહીંયા કદાચ ની 3 કાઢે 3 કાઢ્યા ને 3 પાણી કાઢે ખબર આજ કે આ વાડીના ઘઉં આપણે કાલે જોયા ને એવું ના આજ જોઈએ એટલે ખબર પડે જ. તો મળીએ આપણી બીજી વાડી સીધા બીજી વાડીથી લાઈવ. જો આપણે જઈએ બીજી વાડી તો રસ્તામાં મોરલા આવે ગા 4-5 છે ને. એક તો આ બાજુ હે જો આ વાડી બાજુ આગળ મોરલા બહુ હોય. હે આપણે ઓલી વાડી મોરલા ઓછા જોવા મળે. જ્યાં ઢેલઈ આવી મોરલાનું રૂપ એટલે રૂપ. ઓ ભાઈ એક નંબર. આપણે કહેવત છે ને આ તો જો મોરલા જેવો હતી ને. ઢેલઈ આવી મોરલા હે ને પાણી પીવા પાણી પીવાનું. મોરલા ભેલું તારે બગડાટી બોલાવે એમાં આ મજા આવે એને. નવે રસ્તે ગામમાંથી બાયપાસ તો આપણી બીજી વાડી જવાનો રસ્તો બીજા નંબરનો બાયપાસ. આગળ રોડી સડે જાય મેન રોડી. તો આપણે બીજી વાડી પૂગી ગયા અને બીજી વાડીનું પહેલું ખેતર. ઘઉંમાં કઈ ઘટે નહીં. ઘટે ઘઉંમાં કઈ હે કઈ ન ઘટે. ઓલી વાડી હે ઈવા જ આઈ પર દેખાય. પછી તો આગળ હેઠા ઉતરે નિરીક્ષણ કરીએ તો ખબર પડે. સાલું કાઢીએ તો એવું જ લાગે. આ બાજુ થોડાક પાસતરા હે ઈ પણ હારા થઈ ગયા. આ આપણી ઓપનર ની જગ્યાએ અથાણ વાળામાં જોઈએ આપણે સાઈડમાં ઊભી રાખે ને ગાડી. આપણે કર્યું ઘઉંનું વાવેતર આ બાજુ અને આ બાજુ મારા ભાઈ રાજુની ખેતરમાં સણાનું વાવેતર જબરું. સણા ખાવા થાય નાથી ને. સોના ખાવા તો હે રાજુના. આપણે ઘઉં નું વાવેતર કર્યું એટલે ઘઉં એક નંબર છે. અને ઘઉં આપણે જે બીજી વાડીના પણ જોરદાર ફૂટ્યા અને ઘઉંમાં કઈ ખરેખર ઘટતું ને. અને આ સણાઈ પાગત રહે રાજુના જે ફૂલ આવ્યા
થોડોક ટાઈમમાં મને હે કે સણા વિહગદીમાં સણાના પોપટા લાગી જાય નહીં? જીંજરા ખાવા થાય ઓલી વાડીથી પણ આવવું જોઈએ. અને ઘઉંનું જે આપણું બિયારણ છે એ બિયારણ બહુ સારું હોય, હાઈ ક્લાસ. અર્જનભાઈ પાસેથી લીધું હતું બાવરભાઈથી. અને આ ઘઉંનું જે બિયારણ છે એ અંકુર અને લાંબી લોયરવાળા જે આપણી કાલે વાત કરતા હતા એ. અને મોટા ખેતરની અંદર પણ જોરદાર એવું જ વાવેતર કરેલ છે. ત્યાં જઈએ આપણે, કારણ કે એ બાજુ દવાનો રાઉન્ડ હાલે, ખડની થોડી થોડી દવા મારવી પડે એવું છે નહીં ઓલા કે? ઘઉંમાં કઈ કહેવાય જાય દવા આપણી મારીને જ ઘઉંમાં કઈ જરૂર નહીં, ખાલી આ ખડની જ દવા મારવાની છે. ખડની જ મારે ઓલી એટલા ખેતરમાં, બાકી આમાં તો કઈ ખાતર કે આપણે હજી કઈ નથી દીધું. હાવ એમ ના કરતા જાય. તો આ છે આપણી બીજી વાડીનો નજારો. અને જઈએ ઓલી બાજુ. હમણાં લગ્નગાળામાં બહુ બઘડાટી બોલાવ્યું સાંજીયુમાં, અટાણા હાલે કમૂરતા, એટલે હમણાં બ્રેક છે. પાછી 20-25 દી પછી બ્રેક ખુલીએ એટલે લગ્નની બઘડાટી બોલવાની છે અને સાંજીયુની બઘડાટી બોલીએ. કામ તારું કહેવાનું કે નહીં? કેટલા 20-25 દી રહ્યા ને? 1 મહિનો જે પોરો હે નાથાને, હમણાં 1 મહિનો હે ને એ કે દોડા દોડી કરીએ, કઈ કામકાજ હોય તો કરી લઈએ, પછી વેત આવે ન આવે તો લગ્ન નિરાતી કરવા થાય. ને પછી હમણાં થોડાક ભીડમાં આવે કરતા લગ્ન ગાળો આવે કરતા ને થોડાક તબિયત પછી માં આવે જરાક લથડે ગઈ જાય. એવું ટાઢ્યું પડે ને તે જર્સીની જેકેટની જરૂર પડવા માંડી. અને આપણે નીકળવાનું છે ડેન્જર રસ્તેથી. રસ્તો ડેન્જર હે, લાગઠનું કામ નહીં. ઉતરીએ આપણે ધીરે ધીરે. મોતના ખોવા જેવું હે કેમ કરે. એવું પાણી ખાલી થયું વેકરામાં બધું હે. આ હે ને મોતના ખોવા જેવું જ લાગે ઉપરથી જોયો તો નજારો. પાણી એ ઓછું છે થોડું. હજે તો પાણી ભરી હોય આગમાં. તો આપણી બીજી વાડી બીજા ખેતરની અંદર પૂગે આવ્યા. જો અહીં પણ મોરલાના પીસાને પીડ્યા. મોરલાના પીસા છે. આવાડી મોરલા બહુ જોવા મળશે. હે આવાડી મોરલા બહુ હે. જોવા સાટવાની ચાલુ હે દવા. આ બાજુ આપણી વાડીએ દવા છાંટવાનું હાલે. માટીયું ખડની દવાનો રાઉન્ડ મારે અને ઘઉંની કામ વાત કરવી ભાઈ પછી ત્યાં. તો આ છે આપણી બીજી વાડીના ઘઉં. કામ કે ઘઉં રેડી ને? ઘઉં એક નંબર હે. હે ઉપલી પાટડી નહીં હોય ને આ કોઈ ઈથી હરો હે. ઘઉં હે. ઘઉં અસલ હે ને? તો પછી ઘઉંમાં કંઈ ઘટે નહીં. જો ખરેખર ફૂટ્યા બહુ ઘઉં બેય વાડી. થોડીક પાણીની તાણી દીધી હતી એટલી ફૂટ્યા. એવામાં આજે ખરે ખાતર દીધું પાણી પેલા એટલે રહી જાય હાવ રાટ કરતા. આ બાજુ અમારે બખાઈ આંબેલ્યું ફાલ આવ્યો કે? ફાલ આવ્યો એ સીઝન આવી. આપણે બીજી વાડી જબરજસ્ત વેકરો હોય અને ઊંડો એવડો હોય 2 હાંડિયા બરોબર. 3 ફૂટ હે. હે 3 ફૂટ ઊંડો હે. 3 ફૂટ. હા માથેથી રસ્તો 3 ફૂટ ઊંડો થી વેકરો છે ને એ પાર કરે અને હાંબે હેઠી જવાનું નથી પાછું આવું હોય તો. અને એ વાત ઝાડવા માટીઓ આપણે 2 જણા દવા છાંટે.
હે મોરલા ટીચર મોરલા બહુ હોય ને આ બાજુ. તારે જોતું તો એવું જ જડે. તું આમાં ઘુમરા માં તો આગળ ઘણા બધા જડે જાય ન ટીચર જોઈએ મોરલા નું મારે હે મોરલા નું ટીચર જોઈએ આ ને મસ્ત હા જતન દે કા આ માર ફેવરિટ ચાંદવાળું હા ચાંદવાર વાવ કામ થેગું ભાઈ આનું તો. અલગ અલગ છે બધા યો ઉમરાન જોઈએ દે નવા આપણી વાડી આ ઉંબરો અને આ ઉંબરામાં ઉંબરા અને લુંબુ ને લુંબુ ખોપ નહીં ભાઈ. આ બાઈક છે જલ્યો ઓ ભાઈ હો અને આ બાજુ અમારા રાજુના ખેતરમાં ધાણા અત્યારે ઈ થઈ ગયા ત્યાં થોડોક ટાઈમમાં થઈ જાય નો યાકમાં નાખ્યા જેવા. થેગા જા નીચે નીચે તો આપણી બીજી વાડી ની અંદર ઘઉં લગભગ બધાય કમ્પ્લીટ જોરદાર છે. હાલો કાપીએ કા હાંજ પડવા આવી આ બાજુ દી આથમવાની તૈયારી અને વાડીનો અરાઉન્ડ નજારો કંઈ ઘટે નહીં. ઘઉંનું ટોટલ આપણું વાવેતર 70 વીઘાનું છે. એમાંથી આ વાડીએ 80 વીઘાનું વાવેતર, ઓલી વાડીએ 45 વીઘાનું. છેલ્લા પંપ લાગે નિભાવલા. માંડવીમાં બગડાટી બોલાવતા ને એવું ઘઉંમાં બગડાટી બોલાય. ઘઉં અવાર ભૂકા કાઢી નાખવાના હે. કામ તારું કહેવાનું ના એ તો એવું ખબર પડે ને હમણાં બે ઠેકાણે અલગ અલગ બિયારણ છે અને સેવા સાકરી કરવા વાળા એ આ ભાવલો ધ્યાન રાખે. હા રાજુ ઓલી વાડી રાજુ રાખે પણ ના આપણી અમી ધ્યાન રાખીએ વધારે. હો ભાવલા ધ્યાન રાખજે એટલે આને સેવા સાકરી ઘઉં જરા ખરખી કરજે એટલે વાહ નકર છેલ્લે કાંટો મંડાય ને તો ખબર પડી જાય કે કીણા ઘઉં વધારે ઉતર્યા. અને આ છે આપણે લાંબી લોર વાળા અંકુરના. ખબર પડી જાય કેટલો ડિફરન્ટ પડે ને. બાકી તો પછી બિયારનો ફેર પડે અને પાણી દવા તામ મારવાની નથી થતી. જો આ પણ ફૂલ ફૂટ્યા એકદમ, અને ખરેખર ફૂટે ને ઈ જ ઘઉં જોરદાર થાય. વડવાનું ઈ કહેવાનું હે. પંપ એટલે પંપ છે ભાઈ અમારા માંડા કાકાના. હુકવટી મારતા જાય. તો આપણી બીજી વાડી હે બેદી પછી કામ પાણી બેદી પછી ભાવ લઈ દઈએ. અને આ ઘઉંમાં ચોથું પાણી કઢાય અટાણે કે હજે ઝારવે જવાય, કોઈની ખબર પડતી હોય તો કોમેન્ટ આપજો. કોમેન્ટ કરજો. જો આ રીતે 3 પાણી કાઢ્યા ને ભાવલા આપણે 3 ગાઈડા ચોથા પાણીની અમે તૈયારી કરીએ, પણ છતાંય તમે કીજો હમણે કે હજે આમાં થોડાક દી ઝારવે જવાય કે ભીમસિયા સારું તો વાંધો નહીં. બાકી હે પંપે કઈ સાટવાના રજૂ કે સટાઈ ગયા કેટલા
ચારક પંપ ભીમસેન પૂછ્યો ને ઘરા રાજુ તો 2 પંપ બાકી એમ કહે કે 4 પંપ બાકી હેનો ભીમસેન